ખેડામાંથી કે જ્યાં જાહેર રજાને લઈ મૌદા ટીડીઓનો વિવાદિત હુકમ સામે આવ્યો। ઉત્તરાયણ સહિત 2 દિવસ તલાટી સરપંચને ફરજ બજાવવા હુકમ કરાયો। 13 અને 14 જાન્યુઆરીના દિવસે પણ હાજર રહેવા હુકમ કરાયો છે। નાણાં પંચ સહિતના અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે। આ 2 દિવસમાં ઉત્તરાયણ સાંજે 4 કલાક સુધી સ્થળ ઉપરથી ફોટો પણ અપલોડ કરવા હુકમ કરાયો છે। વિવાદિત હુકમને લઈ સરપંચ તલાટીઓમાં રોષ વ્યાપી ગયો છે। જાહેર રજાને લઈને કેટલાક મહત્વના કામ સોંપાયા છે। ઉત્તરાયણ સહિત 2 દિવસ તલાટી સરપંચને ફરજ બજાવવા હુકમ કરાયો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગત આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। હિના, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો મૌદા તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા જે વિવાદિત હુકમ કરવામાં આવ્યો છે ખૂબ ગંભીર બાબત ગણી શકાય, કારણ કે આવતીકાલે રવિવારનો દિવસ છે, ઉત્તરાયણનો પર્વ છે અને તેવા સમયે આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। જે પત્ર જાહેર થયો છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 13 અને 14 જાન્યુઆરીના દિવસે ગ્રામ પંચાયતમાં તલાટીઓએ ફરજ બજાવી। મહત્વની બાબત એ છે કે આજે બીજો શનિવાર છે, બીજો શનિવારે સરકારી કચેરીઓમાં કાયદેસર રજા હોય છે। તેવા સમયે માત્ર પોતાના જે ઉપલા અધિકારીઓ હતા તેમના દ્વારા થોડા દિવસ પહેલા ટીડીઓને ખખડાવવામાં આવ્યા હતા। યોગ્ય કામગીરી પૂરી ન કરવાને કારણે તેમને ખખડાવવામાં આવતા તેમના દ્વારા હવે તાલુકાના જે તલાટીઓ છે તેમની ઉપર તેઓ પ્રેશર લાવી રહ્યા છે અને આ પ્રકારનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે। અને સૌથી ગંભીર બાબત એ છે કે પત્રની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે સાંજે 4 કલાક સુધી નાણાં પંચ સહિતના જે અધૂરા વિકાસના કામો છે તેની તમામ માહિતી ફોટો સાથે અપલોડ કરવી। હવે જ્યારે રવિવાર હોવાથી સરકારી રજા છે, બીજી તરફ ઉત્તરાયણનું પર્વ છે, ત્યારે તલાટીઓએ કઈ રીતે હાજર રહેવું તે એક પ્રશ્ન છે અને તેના જ કારણે જે તલાટીઓ છે તેની અંદર અત્યારે રોષ પ્રવર્તમાન જોવા મળી રહ્યો છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, તો વિવાદિત હુકમને લઈને હવે સરપંચ તલાટીઓમાં રોષ જરૂરથી જોવા મળી રહ્યો છે।